એમને ઉદ્ધવ ઠાકરે ફરીથી ગઠબંધન કરવામાં આવશે કે કેમ એ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો. એમાં ફડણવીસે જે જવાબ આપ્યો એ ચોંકાવનારો છે. નમસ્કાર દર્શક મિત્રો, 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે મહારાષ્ટ્રમાં. એટલે કે હવે બહુ દિવસો બાકી નથી રહ્યા, માત્ર 5 દિવસો બાકી રહ્યા છે. અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એક ચોંકાવનારી વાત કરી છે. એમને ઉદ્ધવ ઠાકરે ફરીથી ગઠબંધન કરવામાં આવશે કે કેમ એ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો. એમાં ફડણવીસે જે જવાબ આપ્યો એ ચોંકાવનારો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. દેવેન્દ્ર ફડણવીસે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને એમાં એમને એક સવાલ પૂછવામાં આવ્યો કે તમે ઉદ્ધવ ઠાકરે સાથે ફરીથી ગઠબંધન કરશો. સ્વાભાવિક વાત છે કે એક વખત એવો હતો કે મહારાષ્ટ્રની અંદર શિવસેના અને ભાજપનું જબરદસ્ત ગઠબંધન ચાલતું હતું અને સરકાર પણ બની હતી. 2019ની અંદર બંને સાથે ચૂંટણી પણ લડ્યા હતા અને બહુમતી પણ મેળવી હતી. પરંતુ સીએમ બનવાના મુદ્દે શિવસેના સાથેનું ગઠબંધન તૂટી ગયું. હવે ફડણવીસે જે જવાબ આપ્યો એ જાણવા જેવો છે. ફડણવીસે બિલકુલ સ્પષ્ટ ના નથી પાડી. એમ નથી કીધું કે ના અમે ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન નથી કરવાના, પણ એક પોલિટિશિયનની જેમ જવાબ આપ્યો કે રાજકારણની અંદર કશું પણ અસંભવ નથી, પરંતુ આ સંભવ પણ નથી કારણ કે અમારા જે રસ્તા છે એ અલગ થઈ ગયા છે અને ઉદ્ધવ ઠાકરે જે છે એ વિચારધારા છોડી દીધી છે. ફડણવીસ જે વિચારધારાની વાત કરી રહ્યા છે એ હિન્દુત્વની વિચારધારા છે, કારણ કે શિવસેના અને ભાજપ એટલા માટે જ ભેગા થયેલા કે બંનેની જે વિચારધારા હતી એ હિન્દુત્વની હતી. ફડણવીસે એમ કીધું કે જે રાજનીતિ બાલા સાહેબ ઠાકરે નકારી હતી એ રાજનીતિ હવે ઉદ્ધવ ઠાકરેએ પસંદ કરી છે. સાથે સાથે એમણે એક વાતની એ પણ સ્પષ્ટતા કરી કે જ્યારથી મહારાષ્ટ્રની અંદર નવી સરકાર બની એટલે મહાયુતિની સરકાર બની ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ઉદ્ધવ ઠાકરેની સાથે એક પણ વખત 1-to-1 મિટિંગ કરી નથી. બીજા એક સવાલની અંદર ફડણવીસે એમ કીધું કે જે પ્રકારે મહારાષ્ટ્રની અંદર વોટ જિહાદ કરવામાં આવ્યો, તાજેતરની અંદર એક એવી વાત સામે આવી કે કેટલાક મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરવા માટે બેંક એકાઉન્ટમાં 125 કરોડ ટ્રાન્સફર કર્યા એવો એક દાવો હતો. તો ફડણવીસે એમ કીધું કે એ લોકો વોટ જિહાદ કરે છે તો પછી અમારે પણ ધર્મ યુદ્ધ તો કરવું પડશે અને આ એક રીતે જાગૃત કરવાનો પ્રયાસ પણ છે. બીજો એક વાત એમણે એ મુદ્દા ઉપર કરી કે મહારાષ્ટ્રમાં જ્યારે યોગી આદિત્યનાથ પ્રચાર કરવા માટે ગયા હતા ત્યારે એમનું જે એક સ્લોગન હતું એ બહુ પછી ચર્ચામાં આવ્યું, બટોગે તો કટોગે. તો એ બાબતે ફડણવીસે કીધું કે યોગી આદિત્યનાથે જે કીધું એ યોગ્ય છે, કારણ કે એમનો કહેવાનો મતલબ એમ હતો કે કોઈ સમાજ જો વહેંચાઈ જાય તો સમાપ્ત થઈ જાય છે અને આવું આપણને ઇતિહાસે જ શીખવાડ્યું છે. એમણે એમ કીધું કે આ વાતને પોઝિટિવ તરીકે લઈ શકાય, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું છે કે એક હૈ તો સેફ હૈ. મહારાષ્ટ્રની અંદર મહાયુતિ સરકારમાં ભાજપ છે, શિંદે શિવસેના છે અને અજીત પવાર છે. અત્યારની જે સિચ્યુએશન છે એ એકદમ ક્રિટિકલ સિચ્યુએશન છે. એમ કહેવાય કે દિલથી આ ગઠબંધન નથી. જ્યારે અજીત પવાર એનસીપી ગઠબંધનમાં જોડાયા ત્યારે જ આરએસએસે વિરોધ કરેલો અને શિંદે શિવસેનાની સાથે પણ ભાજપને એટલું બધું જામતું નથી. અજીત પવાર તો હમણાં આ યોગી આદિત્યનાથના નિવેદનનો એમણે વિરોધ કર્યો. એ ઉપરાંત અદાણી સાથેની 5 વર્ષ પહેલાંની મિટિંગનો બી ઘટસ્ફોટ કર્યો. એટલે આ બધા કારણ જોતાં એવું લાગે છે કે જો કોઈ સંજોગોની અંદર મહારાષ્ટ્રમાં જરૂર પડે તો ભાજપ શિવસેના સાથે ઉદ્ધવની શિવસેના સાથે પણ ગઠબંધન કરી દે તો નવાઈ નહીં લાગશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.